મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સૌરાષ્ટ્રમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સંગઠનના હોદ્દેદારો વચ્ચે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। હર્ષ સંઘવીની સૌરાષ્ટ્ર મુલાકાત દરમિયાન અનેક ગુપ્ત બેઠકો થઈ। જામનગરની એક હોટલમાં બંધ બારણે સામાજિક નેતાઓ સાથે બેઠક યોજાઈ। અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। કલ્પેશ, કઈ બેઠકમાં કયા મુદ્દે ચર્ચા થઈ, વિગતો કોઈ પ્રાપ્ત થઈ છે ખરી? ધ્વનિ, આ બાબતમાં અત્યારે હાલ કોઈ સત્તાવાર રીતે અને કોઈ કોન્ક્રીટ વિગત મળી નથી, પરંતુ એટલી માહિતી ચોક્કસ મળી છે કે સૌરાષ્ટ્રના પ્રવાસે હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકરજી। ત્યારે સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ અને જામનગરમાં બેઠકોનો દોર ચાલ્યો હતો। વિવિધ સામાજિક આગેવાનો સાથે બેઠક મળી હતી અને વર્તમાન સંજોગોમાં સામાજિક સૌહાર્દ જળવાય તે માટેની આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, અનુરોધ અને અપીલ કરવામાં આવી હતી, એ પ્રકારની માહિતી મળી છે। પરંતુ હાલ કોણ કોણ આ નેતાઓ ઉપસ્થિત હતા અને શું ચર્ચા થઈ, કયા મુદ્દાઓ પર છણાવટ થઈ, એ હાલ કહેવું મુશ્કેલ છે। પણ આ રાજકોટ અને જામનગરમાં સામાજિક નેતાઓ સાથેના બેઠકોનો દોર ચાલ્યો હતો, જે ખૂબ જ મહત્વનો રહેશે। આભાર કલ્પેશ જાણકારી આપવા માટે। તો રાજકોટમાં અને જામનગરમાં અગ્રણીઓ સાથે હર્ષ સંઘવીએ બેઠક કરી છે। જામનગરની એક હોટલમાં બંધ બારણે સામાજિક નેતાઓ સાથે બેઠક થઈ। રાજકોટમાં પણ અનેક સામાજિક અગ્રણીઓ સાથે હર્ષ સંઘવીએ બેઠક કરી। હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકર સૌરાષ્ટ્રના પ્રવાસે છે, પણ કયા મુદ્દે બેઠકોમાં ચર્ચા થઈ છે તેને લઈને કોઈ સ્પષ્ટતા નથી।